ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો। એક મોટા સમાચાર મળી રહ્યા છે। અમદાવાદની જીસીએસ હોસ્પિટલના તબીબોની હડતાલ સમેટાઈ ગઈ છે। હોસ્પિટલના મેનેજમેન્ટ સાથે સમાધાન થતા આ હડતાલ સમેટાઈ ગઈ છે। કોરોના ડ્યુટીના ભથ્થા અંગે 7 દિવસમાં નિવેડો લાવવાની બાંહેધરી આપતા આ હડતાલ પૂર્ણ થઈ છે। ફી ઘટાડા અંગે 1 મહિનામાં મેનેજમેન્ટ નિર્ણય લેશે। 1.5 દિવસના અંતે જીસીએસના રેસિડેન્ટ ડોક્ટર્સની હડતાલ પૂર્ણ થઈ ચૂકી છે। આજે પણ તેઓ હડતાલ પર હતા, પરંતુ આખરે સત્તાધીશોએ તેમની વાત ધ્યાને ધરી છે અને હોસ્પિટલના મેનેજમેન્ટ સાથે તેમનું સમાધાન થઈ ગયું છે। કોરોના ડ્યુટીના ભથ્થા અંગે 7 દિવસમાં નિવેડો લાવવાની બાંહેધરી આપવામાં આવી છે આ તમામ તબીબોને, જેથી હડતાલ સમેટી લેવાય છે। ફી ઘટાડા અંગે 1 મહિનામાં મેનેજમેન્ટ નિર્ણય લેશે અને ત્યારબાદ તબીબોને તેના અંગે જાણકારી આપવામાં આવશે। પરંતુ જીસીએસ હોસ્પિટલમાં રેસિડેન્ટ ડોક્ટર્સ વધુ સમય સુધી હડતાલ પર ન રહે, દર્દીઓને મુશ્કેલીનો સામનો ન કરવો પડે એટલા માટે અત્યારે મેનેજમેન્ટે તેમની સાથે સમાધાન કર્યું છે અને કોરોના ડ્યુટીના ભથ્થા અંગે 7 દિવસમાં નિવેડો લાવવાની બાંહેધરી આપવામાં આવી છે, જેથી તબીબોએ પણ તેમની સાથે સૂરમાં સૂર પુરાવ્યું, સમાધાન કર્યું અને હડતાલ સમેટી લીધી। તો ફી ઘટાડા અંગે 1 મહિનામાં મેનેજમેન્ટે નિર્ણય લેવાનું કહ્યું છે અને તબીબો તેમાં પણ રાજી થયા છે અને કહ્યું છે કે 1 મહિનાની અંદર ફી ઘટાડા મુદ્દે પણ તેઓ કોઈ નિર્ણય લે, નિવેડો લાવે। અમારા સંવાદદાતા હિરેન રાજ્યગુરુ જોડાઈ ચૂક્યા છે। હિરેન, ગઈકાલથી આ તબીબો તમામ હડતાલ પર ઉતર્યા હતા, કેટલી મુશ્કેલી સર્જાઈ હતી અને આખરે સમાધાન કેવી રીતે થયું? આ રેસિડેન્ટ ડોક્ટર્સ છે જે જીસીએસ હોસ્પિટલના, તે હડતાલ ઉપર ઉતર્યા હતા અને આજે મેનેજમેન્ટ સાથે તે તમામ ડોક્ટર્સની વાત થઈ અને મેનેજમેન્ટે તેમને લેખિતમાં બાંહેધરી આપી છે કે જે કોરોના ડ્યુટીનું ભથ્થું નક્કી થયું છે તે પ્રમાણે તેમને 7 દિવસમાં મળી જશે। આ ઉપરાંત તેમની માગણી ડોક્ટર્સની એ પણ હતી કે તેમની જે ફી છે એ ફીની અંદર તેમને કન્સેશન મળવું જોઈએ। એનું કારણ એ છે કે અત્યારે તે તમામ ડોક્ટર્સ કોરોનાની ડ્યુટી કરી રહ્યા છે, જેના કારણે જે અભ્યાસક્રમ તેમનો છે તે પ્રમાણેનો અભ્યાસ તેમનો થતો નથી અને અભ્યાસક્રમ પણ પૂર્ણ થતો નથી। આ ઉપરાંત ડબલ ડ્યુટી કરવી પડે છે, જેના કારણે ફીમાં પણ કન્સેશન મળવું જોઈએ। તો મેનેજમેન્ટે તેમને બાંહેધરી આપી છે કે તે સરકાર સાથે વાત કરશે અને 1 મહિનાની અંદર ફીમાં કન્સેશન અંગેનો નિર્ણય લેવામાં આવશે અને તે તેમને જણાવવામાં આવશે। મહત્વપૂર્ણ બાબત છે કે ડોક્ટર્સે હડતાલ કરી હતી, પરંતુ કોરોનાની ડ્યુટીમાં જે ડોક્ટરની જે પણ ડ્યુટી શિફ્ટ લગાવવામાં આવી હતી તે તેમણે બંધ નથી કરી, એ ડ્યુટી તેમણે ચાલુ રાખી હતી, જેના કારણે કોરોનાની સારવાર મેળવતા દર્દીઓને ખાસ પ્રકારની કોઈ તકલીફ ત્યાં ઊભી થઈ નથી। 1.5 દિવસ આ હડતાલ ચાલી હતી અને 1.5 દિવસના અંતે મેનેજમેન્ટ સાથે સમાધાન થતા આ હડતાલ પૂર્ણ થઈ છે। ખાસ અહીંયા ઉલ્લેખનીય એ છે કે આ તમામ રેસિડેન્ટ ડોક્ટરને જે નારાજગી છે, જે રોષ છે, એ જીસીએસ હોસ્પિટલના સત્તાધીશો સામે છે અને તેના જ કારણે તેમણે આ હડતાલ કરી હતી। જો કે આજે થોડી વાર પહેલા તે સમાધાન થયું છે મેનેજમેન્ટ સાથે અને રેસિડેન્ટ ડોક્ટરે હડતાલ પૂર્ણ કરી। આભાર હિરેન જાણકારી આપવા માટે। તો કોરોનાની સારવાર લઈ રહેલા કોઈ પણ દર્દીને મુશ્કેલીનો સામનો નથી કરવો, કારણ કે તમામ દર્દીઓ જે કોરોનાની સારવાર આપતા હતા તેઓએ હડતાલમાં નહોતા જોડાયા। હોસ્પિટલ મેનેજમેન્ટ સાથે સમાધાન થયા પછી 1.5 દિવસના અંતે આખરે તબીબોની હડતાલ સમેટાઈ છે।